આમોદ તાલુકાના આછોદ ગામે ગત રોજ હૃદયદ્રાવક દુર્ઘટના બની હતી, જેમાં બે સગા ભાઈઓને વીજ કરંટ લાગતા મોટાભાઈનું દુઃખદ અવસાન થયું હતું, જ્યારે નાનો ભાઈ ઈજાગ્રસ્ત બન્યો હતો। આમોદ તાલુકાના આછોદ ગામની નવી નગરીમાં રહેતા ઠાકોરભાઈ પ્રવીણભાઈ રાઠોડના ઘરે કપડાં સુકાવવા માટે લોખંડની એંગલ ઉપર તાર બાંધવામાં આવ્યો હતો। દુર્ભાગ્યવશ આ તાર પર અચાનક વીજ કરંટ આવી જતા વિજયભાઈ રાઠોડ જોરદાર કરંટ લાગ્યો હતો અને ચોંટી ગયા હતા। નાના ભાઈની ચીસાચીસ સાંભળી તેમના મોટા ભાઈ ઠાકોરભાઈ રાઠોડ પણ ઘરમાંથી બહાર આવી નાના ભાઈ વિજયને બચાવવા પ્રયાસ કરતા પોતે પણ વીજ કરંટની ઝપેટમાં આવી ગયા હતા। સૌથી મોટા ભાઈ મહેશભાઈએ સમજદારીપૂર્વક લાકડી વડે તારને સપાટો મારતા તાર તૂટી ગયો અને બંને ભાઈઓ નીચે પટકાયા હતા। ત્યારે ઠાકોરભાઈ સ્થળ ઉપર બેભાન થઈ ગયા હતા। ત્યારબાદ બંને ભાઈઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પહોંચતા પહેલા જ ઠાકોરભાઈ રાઠોડનું અવસાન થયું હતું, જ્યારે વિજયભાઈ રાઠોડને વીજ કરંટથી ઈજાઓ થતાં સારવાર આપવામાં આવી હતી। આમોદ પોલીસે ઠાકોરભાઈનું પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ તેમના પરિવારજનોને પરત કરી મહેશ પ્રવીણ રાઠોડની ફરિયાદના આધારે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી। હું રમેશભાઈ પૂંજાભાઈ માજી સરપંચ કયા ગામમાં રહ્યો? આછોદ। શું ઘટના બની હતી? એવું છે બની કે આ ભાઈ છે ને તે પંખાના વાયર ચેલન જોડે રહી છે પટરા જોડે એ આખા ઘરમાં ફેલાઈ ગયો। એ ફેલાઈ ગયો આ ભાઈ છે તે કપડાં ઉકેલા હતા તે આ વિજયભાઈ સોડાવાઈ ગયા, એટલે એવા કપડાં લેવાઈ ગયા આ ભાઈ બીજા ભાઈને લાગી ગયો, આ ભાઈ સોડાવાઈ ગયા, એ ભાઈને ત્યાં ગઈ ઓફ થઈ ગયા। આ ત્રીજા ભાઈ આવ્યો, ત્રીજા ભાઈ પેલા હળિયા પર ઝાપેટ મારી એ ભાઈ છૂટી ગયા।